હવે વાત કરીએ અકસ્માત સર્જીને એકનો ભોગ લેનાર નબીરો છૂટી જતા પરિવારજનોમાં ઉઠેલા આક્રોશની। રાજકોટમાં BMW કારના ચાલકે એક અકસ્માત સર્જીને એક યુવકને મોતે ઘાટ ઉતાર્યો। જો કે અકસ્માતના બીજા જ દિવસે અકસ્માત સર્જનાર નબીરો છૂટી જતા મૃતક યુવકના પરિવારજનોમાં રોષની લાગણી છે। મૃતક યુવકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે। અમારા દીકરાની હજી ચિત્તા ઠરી નથી, ત્યાં આરોપી છૂટી ગયો છે। હજી 24 કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો, તો આ કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી સાથે, મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય? પહેલાં તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે? શું અમને ન્યાય મળશે? એફઆઈઆરમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય, તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? અમને ન્યાય મળશે? અમારે કોની પાસે ન્યાય માટે જવાનું? મૃતક યુવકના પરિવારજનોનું કહેવું છે કે પોલીસે લખેલી એફઆઈઆરમાં ક્યાંય પણ આરોપીના નામનો ઉલ્લેખ નથી। સાથે જ પરિવારજનો ઘટના સ્થળ પર પહોંચે તે પહેલાં જ આરોપીઓના પક્ષમાં કંઈક રમત રમાઈ હોય તેવો આક્ષેપ લગાવ્યો। મહત્વનું છે કે આરોપી કાર ચાલક સામે માનવવધનો ગુનો દાખલ થાય અને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે। જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું 20 મિનિટની અંદર ઘટના સ્થળે હતો। હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારીએ જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા છીએ। જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયો, કોઈ ડેથ થઈ ગયો તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોયો ન જાય એટલી વારમાં। એટલીમાં તમે સીધા પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે। નથી મને નામ દીધું નથી, કાંઈ ઓળખ આપી, એક પણ જાતનું કાંઈ કોઈ કર્યું નથી। એટલે ઉપરથી નીચે પહેલે સુધીનું બધાનું ગોઠવેલું જ, પછી એફઆઈઆર ફાડી તો એફઆઈઆરમાં એનું એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી।